સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે તો અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં એક મુસ્લિમ યુવકને માર મારવામાં આવ્યો. ત્યારબાદ તે ત્યાંથી ભાગી જતા વારીલાલ હોસ્પિટલ ખાતે એસડીપીઆઈની ટીમ દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અને તેનો આરોપ છે કે જ્યારે મરનાર વ્યક્તિઓને ખબર પડતા કે મુસ્લિમ યુવક છે, આ દરમિયાન ત્યારબાદ બીજા લોકો પણ આવ્યા હતા અને તેને મૂઢમાર મારવામાં આવ્યો હતો. ડોક્ટરના કહેવા અનુસાર તેને નાકના ભાગે ફ્રેક્ચર થયું છે અને કાનનો પડદો ફાટી ગયો છે. તો તેને બીજા હોસ્પિટલ ખાતે સારવારની સલાહ આપવામાં આવી. ત્યારે બીજી તરફ પરિવારના સભ્યો અને એસડીપીઆઈની ટીમ દ્વારા સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી અને પરિવારની માંગ છે કે ગુનેગારોને પોલીસ પકડીને યોગ્ય ન્યાય મળે તેવી માંગ પણ પરિવારજનોએ કરી છે. લોકસભાના ઇલેક્શનો ચાલી રહ્યા છે, આચારસંહિતા લાગી છે અને આચારસંહિતાના અંતર્ગત જ જો આપણે મામલા ગણીએ મોબ લિન્ચિંગના કે પછી અસામાજિક તત્વો દ્વારા કોઈ બીજા વ્યક્તિને મારવામાં આવ્યા હોય તેવા મામલાઓ જો ગણવામાં આવે તો 10 થી 12 જે ઘટનાઓ છે અમદાવાદમાં ઘટી આવી છે. આજે ફરી એકવાર નહેરુનગર 4 રસ્તા પર એક બાઇક ચાલક 2 જણ જે સવાર થઈ રહ્યા હતા તે લોકોને એક્સિડન્ટ થવા બાબતે અસામાજિક તત્વોએ તેમને ઢોર રીતે માર્યો છે. તેમને અહીંયા અમદાવાદની વીએસ હોસ્પિટલમાં અત્યારે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને આ વખતે પણ એસડીપીઆઈની ટીમ જે છે તેમની મદદે તેમની વહારે પહોંચી છે. તેમની સાથે કેટલાક લોકો છે, શું ઘટના હતી, શું વારદાત થઈ હતી તેને લઈને અમે સીધા તેમનાથી વાત કરીશું. શું હકીકત હતી અને ક્યારે બન્યો બનાવ? जी ये भाई अपने काम पर से जॉब पे से रिटर्न लौट रहे थे। उसके बाद नेहरू नगर 4 रास्ता के ऊपर इनकी सिग्नल पे गाड़ी खड़ी रही। गाड़ी खड़े रहने के बाद पीछे से गाड़ी आती है जो उनको टक्कर मारती है। टक्कर मारने के बाद ये भाई सिर्फ उसको इतना बोलता है कि भाई थोड़ी गाड़ी तुम्हारी पीछे ले लो। उसके बाद वो सामने वाला कुछ बोलाचाली करता है उनसे। बोलाचाली करने के बाद जितने लोग आसपास में होते हैं वो लोग इनको मारने के लिए आ जाते हैं और 10 से 15 लोग ने इनके ऊपर हमला किया और जानलेवा हमला किया, जिसमें उनको गंभीर चोटें आई है। कान के पर्दे के ऊपर भी, मतलब कान के ऊपर भी उनको चोट आई, जिससे उनका पर्दा भी बताया गया कि उसके अंदर भी कुछ प्रॉब्लम आई है। और अभी फ़िलहाल में तो इनको एसवीपी हॉस्पिटल में लाया गया है और अभी इनके ट्रीटमेंट चालू है। अभी पुलिस को भी इन्फॉर्म कर देंगे, पुलिस भी अभी एफआईआर करवा कर मामला आगे बढ़ाएंगे। જી આસપાસના લોકોના તમારી સાથે જે લોકો આવ્યા અને આજુબાજુના જ્યારે પૂછતાછ કરવામાં આવી તો એમ પણ કહેવામાં આવ્યું કે પહેલાં જે મારવામાં 2-3 વ્યક્તિઓ સામે આવ્યા તે પછી તેમની જે ઓળખ થઈ કે આ લોકો એક સમાજથી છે, એક સમુદાયથી છે, તો એ મુસ્લિમ સમાજ અને સમુદાયથી છે. પછી તેમને બીજા બધા વ્યક્તિ પણ આવ્યા અને ઢોર રીતે મારવામાં આવી ત્યાં સુધી કે તેમને જમીન પર રોડ ઉપર ઘસેડવામાં પણ આવ્યા. हाँ ये सही बात है कि ऐसे मामले देखने जावे तो पिछले 40 से 50 दिनों के अंदर 10 से 12 मामले अहमदाबाद के अंदर हो चुके हैं और मामला हमारे सामने कितनी मरतबा आ चुका है। अभी फ़िलहाल में 4 से 8 दिन पहले ईसनपुर के अंदर भी 4 लड़कों को मारा गया। वो भी ऐसी घटना थी कि उनको लिबास देखकर, उनका नाम देखकर उन पर डायरेक्ट अटैक किया जाता है और ऐसे मामले पिछले अहमदाबाद के अंदर 10 से 12 हो चुके हैं। लेकिन हम तो यही चाहते हैं कि पुलिस इस पर निष्पक्षता से जाँच करे, जो एफआईआर के अंदर जो धाराएं लगानी है गंभीर धाराओं के तहत इन पे एफआईआर हुए। क्योंकि इसके पहले मामले के अंदर ईसनपुर के अंदर भी देखा गया कि वो सामने वाला विक्टिम जब बोल रहा है कि मेरे पास से पैसे लिए गए, मेरे को लूट भी की गई, लेकिन पुलिस ने उसके अंदर एफआईआर के अंदर वो लूट की कलम दाखिल नहीं की। तो हमारी भी ये मांग है, इस मामले के अंदर भी ऐसा है, इस आदमी के भी पूरे खीसे के अंदर से सारे पैसे भी निकाल लिए और इसके अंदर इसके पास से इसको ढोर मार मारी गई। उसके बाद इसको धर्म के विशेष में गालियाँ भी बोली गई, ऐसा मामला ये भाई बता रहे हैं। और उसके बाद अभी इनको हॉस्पिटल में ट्रीटमेंट चालू है और हमारी डीजीपी से, पुलिस कमिश्नर साहब से ये मांग है कि इसमें निष्पक्षता से जांच होवे और आरोपियों को जल्द से जल्द अरेस्ट किया जावे, उसके अंदर हमारी ये मांग है। તો એસડીપીઆઈની ટીમ ક્યારે આ ઘટના ઉપર એફઆઈઆર કરવા પહોંચશે અને હવે તો સરકારના હાથમાં તંત્ર જ અત્યારે રહ્યું નથી. ચુનાવ આયોગમાં જો એસડીપીઆઈ તેની ફરિયાદ કરે તો એ શક્ય છે કે ચુનાવ આયોગમાં એસડીપીઆઈની ટીમ ફરિયાદ કરી શકે? हाँ जी, हम लोग इसके लिए फरियाद भी करेंगे और चुनाव आयोग को भी एक पत्र लिखकर जो इसके अंदर मांग भी करेंगे। और दूसरा ये है कि डीजीपी साहब को भी मांग करेंगे कि ऐसे मामलों को रोका जावे और अगर लॉ एंड ऑर्डर इनसे संभलता नहीं है तो जिन लोगों से नहीं संभल रहा है वो इस्तीफा दे देवे। हमारी तो यही मांग है कि लॉ एंड ऑर्डर का काम करवाने पुलिस की जिम्मेदारी है, कि पुलिस के हाथ में है कि पूरे पूरे गुजरात को किस तरीके चलाना, लॉ एंड ऑर्डर का पूरा पालन करवाना, सुरक्षा करना, ये पुलिस की जिम्मेदारी है। अगर पुलिस ऐसे मामलों के अंदर सख्त कार्रवाई नहीं करेगी तो ऐसे मामले रोजाना के एतबार से बनते रहेंगे। और अभी देखने जावे तो कितने मामले बन चुके गुजरात के अंदर कि अभी फिलहाल में हर मामले के अंदर देखा गया कि एसडीपीआई की टीम हर जगह पे पहुंचती है, लोगों को कानूनी सहायता भी देती है और हर जगह उनको जो भी मतलब मदद की ज़रूरत होती है, जो मदद हो सकती है वो हम लोग हर जगह पे कर रहे हैं उसके लिए।
જી ચોક્કસથી તો આ હતા ઇરશાદ શેખ જે એસડીપીઆઈથી નેતા છે એસડીપીઆઈના, અને અત્યારના સવાર 12 વાગ્યા છે. અમદાવાદમાં એવી ઘટનાઓ ઘણીવાર સામે આવતી હોય છે. પોતાનું ઘર ગુજરાન છોડીને અને રોજગાર કરતા હોય છે. એવા સમયે જનતાના વિષયો પર એમને દોડવું પડે, અને જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય એ પોતાના ઘરમાં એસી ઓફિસમાં કેબિનોમાં આરામ કરતા હોય ત્યારે તેમને દુઃખ અને આઘાત લાગતું હોય છે કે અમે તેમને વોટ એટલા માટે નથી આપ્યા કે તે લોકો અમારી સમસ્યા અને અમારી જે પરેશાનીઓ છે તેમાં તે લોકો ઊભા ના રહે. હવે તે લોકોની સરકારથી આ માંગ છે કે આવનાર દિવસોમાં જે ચુનાવ આયોગને આ લોકો ફરિયાદ કરે તો તેમને તેમાંથી કેટલું ન્યાય મળે, કેમ કે લોકસભા ઇલેક્શનો હજુ ગુજરાતમાં બાકી છે. 7 મે ચૂંટણીઓ થવાની છે. તેના પહેલાં અત્યાર સુધીમાં જો 12 ઘટનાઓ અમદાવાદમાં સામે આવતી હોય તો એ શરમ બાબત છે. અને લોકસભાની ચૂંટણીઓ જો નજીક આવશે તો આ સંખ્યાનો આંકડો પણ વધે તેવી આ લોકોને ભીતિ છે. તેના ભાગરૂપે આ લોકો ચુનાવ આયોગમાં એપ્લિકેશન દર્જ કરવાના છે. હવે એ જોવાનું રહ્યું કે ચુનાવ આયોગ આમની જે કમ્પ્લેન છે તેના પર કઈ રીતના પગલાં લે છે અને તેમને આ કેસમાં કેટલો ન્યાય મળશે.